क्वेश्चन नंबर 2 नीचेना सरवाळा शोधो। समांतर श्रेणी आपेल छे। अहींया पहलू छे 7 प्लस 10 पूर्णांक 1 भाग्या 2 प्लस 14 प्लस डैश प्लस 84 એટલે અહીંયા સુધી આપણે સરવાળો કરવાનો છે। ઓકે, તો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય છે, અહીંયા સુધી સરવાળો કરવાનું હોય તો આ કેટલા પદ છે, કયો પદ છે આ, તો અહીંયા n શોધવું પડશે ત્યારે આપણને સરવાળો કરી શકાય। એટલા માટે સૌથી પહેલાં આપણે શું કરીએ, અહીંયા a બરાબર 7 એટલે આ જે છે સંખ્યા પ્રથમ પદ થઈ ગયું એટલે a બરાબર 7, d બરાબર એટલે આ પદમાંથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે, 10 પૂર્ણાંક 1 ભાગ્યા 2 માંથી 7 બાદ કરવાનું છે। ઓકે, આ છે 10 આનો ગુણાકાર કરીએ, 10 દુ 20, 20 અને 1 21 થાય છે, 21 ભાગ્યા 2 માઇનસ 7, 7 ભાગ્યા 1 લખવાનું। હવે છેદ સરખા કરવા માટે 2 થી ગુણાકાર કરવું પડશે, પછી 21નું 21 થઈ ગયું, 7 દુ 14 થાય છે અને 2 એકા 2। ઓકે, 21માંથી 14 બાદ કરીએ તો કેટલા આવે છે, 7, 7 ભાગ્યા 2। તો અહીંયા આવ્યું છે 7 ભાગ્યા 2, ડી બરાબર આવ્યું છે। ઓકે, પછી છેલ્લું પદ છે એને આપણે એલ મૂકીએ કે એને an પણ કહી શકાય। કેટલા છે, 84 છે। ઓકે, તો એનનું પદ છોડવું પડશે, એટલા માટે anનું સૂત્ર મૂકીએ, an બરાબર કેટલા થાય છે, a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી। an આપણી પાસે આપેલું છે, કયા આપેલું છે, અહીંયા આ આપેલું છે 84, તો 84 બરાબર a બરાબર કેટલા છે, અહીં a બરાબર 7 છે પ્લસ n કેટલું છે ખબર નથી, બરાબર, અને માઇનસનું 1, ડી બરાબર કેટલા આવ્યા છે, 7 ભાગ્યા 2, 7 ભાગ્યા 2। ઓકે, એના પછી 84 આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય, n માઇનસ 1 7 ભાગ્યા ગુણાકારમાં 7 ભાગ્યા 2। ઓકે, હવે બાદ કરીએ કેટલા થાય, 84માંથી 7 બાદ કરીએ તો આપણે મળે છે 77। અહીંયા જે છે આ સંખ્યા આ બાજુ આવશે ત્યારે નીચેવાળી સંખ્યા ઉપર થઈ જાય અને ઉપરવાળી સંખ્યા નીચે થઈ જાય। અહીંયા રહી ગયું છે n માઇનસ 1। ઓકે, એટલે હવે આ 7થી ઉડાવી નાખો, 7 એકા 7, 7 એકા 7, 11 ગુણ્યા 2 થાય છે n માઇનસ 1, 11 દુ 22 થાય છે, આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ ગયું બરાબર n બરાબર કેટલા થાય છે, 22 1 23 થાય છે। n બરાબર આપણે શોધી લીધું છે। હવે આપણી પાસે બે સૂત્રો છે SNનું, એક તો આપણે આ ઉપયોગ કરતા હતા n ભાગ્યા 2 a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં ડી, અને આ બીજું સૂત્ર શું છે, અહીંયા આ સૂત્ર છે કે n ભાગ્યા 2 a પ્લસ l, આ બીજું સૂત્ર છે। ઓકે, આમાંથી આપણે બંનેમાંથી કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકાય, પણ અહીંયા જે આ સૂત્ર ક્યારે ઉપયોગ કરી શકાય, જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે, આવા રીતના હોય ત્યારે, કેમ કે l બરાબર છેલ્લું પદ હોય છે એટલા માટે આ ઉપયોગ કરી શકાય। તો આપણે આ ઉપયોગ કરવાનું છે, આ તો એના તો ઉપયોગ કરતાં શીખી ગયા છે। હવે આને જોઈએ, n બરાબર n ભાગ્યા 2 a પ્લસ l। ઓકે, n કેટલું છે, અહીંયા 23 છે ભાગાકારમાં 2। હવે એની જગ્યાએ કેટલા છે, a બરાબર 7 છે અને l બરાબર કેટલા છે, 84, છેલ્લું પદ 84 છે ને એટલા માટે, તો 23 ભાગ્યા 2 ગુણાકાર, આ બંનેનો સરવાળો કરીએ, 4 અને 7 11 બધી 1 1 બધી 8 और 1 9 થાય છે। ઓકે, હવે આપણે આ બંનેના ગુણાકાર કરીએ, આ ગુણાકાર કરીએ, 23 એકા 23 બધી 23ની 3 બધી 2, 23નું 207, 207 અને 2 209 થાય છે, 209 ભાગાકારમાં 2, 2 થી ભાગાકાર કરીએ, 2 એકા 2 થાય છે, 0 ના 0, 2 ચોક 8 થાય છે, 1 બધી છે, 2 છંગ 12 થઈ જાય, બરાબર, 1 બધી છે એટલે 1 ઉપર અને નીચે જે 2 છે એટલે 2 આવી ગયા છે। આ આપણું આન્સર થઈ ગયું। ઓકે, સરવાળો અહીંયા પદ સુધીનો। ઓકે, તો આ થઈ ગયું। હવે આપણે બીજો જોઈએ। તમને આ પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો બીજો છે 34, 32, 30,
પ્લસ ડેશ પ્લસ 10 અહીંયા સુધી આપણે સરવાળો કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે n શોધવું પડશે. એના માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા a બરાબર 34 છે અને d બરાબર બીજા પદમાંથી પહેલું પદ વાત કરવાનું છે. બીજા પદ 32 છે અને પહેલું પદ જે છે 34 છે. કેટલા વધે છે? -2 વધે છે. આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે અહીંયા કે a બરાબર થઈ ગયું. હવે જે છે an કેટલું છે? અહીંયા છેલ્લું પદ છે 10 અને l પણ કહી શકાય અને an પણ કહી શકાય. ઓકે, તો nનું પદ શોધવા માટે anનું સૂત્ર મૂકવું પડશે. anનું સૂત્ર શું થાય છે? a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an કેટલું છે આપણી પાસે? 10 બરાબર a બરાબર કેટલા છે? 34 અને n આપણને ખબર નથી અને d બરાબર કેટલા છે? તો d બરાબર આપણી પાસે -2 છે. તો -2. ઓકે, 10 આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય બરાબર n -1 ગુણ્યા -2. ઓકે, આ 34માંથી 10 બાદ કરીએ તો કેટલા મળે છે? -24 મળે છે. આ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે. -2 ભાગાકારમાં આવી ગયું છે. અહીંયા રહી ગયું n-1. માઇનસથી માઇનસ ઉડી જશે. 2 એકા 2, 2 દુ 4. આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ ગયું બરાબર n. એટલે n બરાબર કેટલા થાય છે? 13. બરાબર, તો 13 પદ સુધીનો સરવાળો આપણે કરવાના છે. ઓકે, તો આપણે સૂત્ર મૂકીએ. અહીંયા કયો સૂત્ર મૂકી શકાય? તો અહીંયા જોઈએ, અહીંયા મૂકીએ આપણે. ઓકે, SN બરાબર શું થાય છે? n ભાગ્યા 2 a પ્લસ l. ઓકે, આ નાનું સૂત્ર છે. n બરાબર કેટલા છે? 13. તો અહીંયા લખીએ S13. ઓકે, 13 ભાગ્યા 2 અને અહીંયા જે છે એની જગ્યા કેટલા છે? 34. પછી l કેટલું છે? એટલે છેલ્લું પદ કેટલું છે? 10. ઓકે, 13 ભાગ્યા 2 સરવાળો કરીએ તો કેટલા થાય છે? 44 થાય છે. 34 અને 10 44. 2થી ભાગ કરીએ 2 અને 2 દુ 4. 2 દુ 4, 2 દુ 4, 22 થયા. બરાબર, 13 ગુણ્યા 22 થાય છે. 13 ગુણ્યા 22 કરીએ તો આપણે S13 મળે છે. 13 દુ 26, 13 દુ 26, 2 28 થાય છે. કેટલા થાય છે? S13 બરાબર 286 થાય છે. હવે ત્રીજો જોઈએ આપણે. ત્રીજા જોવાનું છે અહીંયા. ઓકે, તો કેટલા થશે? અહીંયા ત્રીજામાં શું છે? તો ત્રીજો છે આપણી પાસે -5, -8, -11 પ્લસ ડેશ માઇનસનું 230 છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા સુધીનું કેટલા પદ છે એ શોધવું પડશે. તો આપણે a બરાબર કેટલા થાય છે? -5. ઓકે, અને d બરાબર શોધવાનું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો -8 પ્લસ અહીંયા માઇનસ છે તે પહેલું પદ શું છે? -5. ઓકે, -8 પ્લસ માઇનસ પ્લસ થઈ જાય છે. જુદા જુદા નિશાન છે બાદ કરવું પડશે તો 3 આવશે. 8માંથી 5 ગયા 3. મોટી સંખ્યા માઇનસની છે એટલા માઇનસમાં આવશે. એના પછી શું કરવાનું છે? એના પછી આપણે અહીં જોઈએ કે an એટલે કે l બરાબર છેલ્લું પદ કોણ છે? તો -230 છે. તો અહીંયા anનું સૂત્ર મૂકીએ ત્યારે આપણે nનું પદ મળે છે. an બરાબર શું થાય છે? a પ્લસ n-1 ગુણ્યા d. an કેટલું છે? -230 બરાબર a બરાબર કેટલા છે? -5 પ્લસ અહીંયા જે છે અહીંયા n નથી એટલે n-1 અને d બરાબર કેટલા છે? -3 આવ્યું છે. ઓકે, આ -230 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જાય. પ્લસનું 5 n-1 ગુણાકારમાં -3. ઓકે, હવે જે છે અહીંયા કેટલા થાય છે? જુદા જુદા નિશાન જો વાત કરવું પડશે. 230માંથી 5 બાદ કરીએ તો આપણને મળે છે અહીંયા 225. ઓકે, માઇનસનું, કેમ કે મોટી સંખ્યા માઇનસની છે. આ ગુણાકારમાં છે આ, તો અહીંયા આવશે ભાગાકારમાં. -3 ભાગાકારમાં આવી ગયું છે. અહીંયા રહી ગયું n-1. 3થી ભાગાકાર કરીએ તો 3થી ભાગાકાર કરીએ 3 7 21. માઇનસથી માઇનસ ઉડી ગયું છે. હવે 3 7 21. 1 વધે છે. ઓકે, 1 એટલે 15 થઈ જાય. 3 5 15. ઓકે, 75 આવ્યા. આ માઇનસનું છે, આ બાજુ આવશે એટલે શું થઈ જાય? પ્લસનું બરાબર n. તો n બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 75 પ્લસ 1 એટલે કે 76 થાય છે. તો કેટલા આવ્યા છે? 76.
હવે આપણે શોધવાનું છે 76 પદ સુધી આપણે સરવાળો કરવાનું છે. તો આપણી પાસે સૂત્ર શું છે? n s n એટલે n ભાગ્યા 2 a પ્લસ l. ઓકે, આ સૂત્ર છે બરાબર. આ સૂત્ર ક્યારે? તો જ્યારે છેલ્લા પદ આપેલું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તમને પહેલાં સૂત્ર ક્વેશ્ચન નંબર 1માં જે સૂત્ર થી દાખલા ગણ્યા છે એ દાખલા એક સૂત્રથી પણ થઈ શકે છે, પણ આપણે આ સૂત્રથી કરીએ તો જલ્દી થઈ જાય. એટલે n કેટલું આવ્યું છે અહીંયા? 76 ભાગાકારમાં 2. ઓકે, એ બરાબર કેટલા છે? -5 પ્લસ l બરાબર કેટલું છે? આ રહ્યું l બરાબર. તો l બરાબર આપણે જોઈએ તો -230 છે. ઓકે, 2થી ભાગાકાર કરીએ, 2 તરી 6, 1 વધે છે 2 8 16. ઓકે, પછી અહીંયા જોઈએ -5 અને પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે 230 બરાબર. 38 ગુણાકારમાં આ બંને જે છે શું છે અહીંયા બંને માઇનસના છે એટલે સરવાળો થઈ શકે. -235 થાય છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો હું ગુણાકાર કરી લઉં પછી તમને બતાવીશ. તો આ બંનેનો ગુણાકાર કર્યા કેટલા આવ્યા છે? -8930 થાય છે આ બંનેનો ગુણાકાર બરાબર. એટલે કે SN બરાબર -8930 આવ્યું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.